આપણે ગિરી સાહેબ હતું વિનાને કે કરો દીધા નિહાળ જતી રહે આપણે ગિરી સાહેબ હતા ને આપણે બધું દાખલો લેવા તો પેલો જો ને દિવાળી આપણે ઉનાળો ભાઈ બંધ છે જોડે પણ बनाओ नहीं आंगनवाड़ी बनी यार बनाओ खा पड़ेगा क्या बनाओ तवगा ले खिचड़ी बनाओ तवगा ले खिचड़ी केला खाए कोड પછી જાયલા આપો શિક્ષક આપો કાયમી શિક્ષક આપો શિક્ષક 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 આપો શિક્ષક આપો કાયમી શિક્ષક આપો ચામેટા નવી વસાહત પ્રાથમિક શાળામાં 6 મહિનાથી શિક્ષકો આવતા નથી ને આવે છે પણ કાર્ય આવીને જતા રહે છે ને 6 મહિનાથી શિક્ષકો એકબીજા બદલાઈને આવે છે તો અમારા છોકરાની હાલત બગડે છે એટલે કાયમી ધોરણ શિક્ષક મૂકવા જરૂરી જર્જરી છે અને બાંધકામ કોઈ કરતું નથી બરાબર અમે ઘણી વખત રજૂઆત કરી કોઈ શાળાનું ત્યાં 1 થી 5 ધોરણનું શિક્ષણ ચાલુ છે અને 6 મહિનાથી કોઈ શિક્ષક નથી આવે છે અઠવાડિયા પૂરતા શિક્ષકો પણ તે હવે કયા ટાઈમે આવે ને કયા ટાઈમે જાય તે અમને કોઈ ખબર નથી અને અમારે કાયમી ધોરણ શિક્ષક જોઈએ અને આ નિશાન કમ્પ્લીટ જોઈએ અમારે જો શિક્ષક નહીં મુકાય તો શું કરશો આગામી દિવસે આગામી દિવસે શિક્ષક નહીં મુકાય તો અમે તાળાબંધી કરી દઈશું નિશાનને દાડી 5 દિવસ બીજા આવે 5 દિવસ બીજા સાહેબ આવે એટલે આ દર સરકારી સાહેબ જોઈએ છે બરોબર નિશાની તો હાલત તો બહુ ખરાબ છે આજે દિવાલ પર પતરા ઉડી જાય તો એની જવાબદારી કોણ રાખે મમ્મી પપ્પા તો ઘેર રહે બરોબર ને એ કોણ હાંસવી રહે સાહેબ તો અલગ અલગ આવે
કોઈ દિવસ અમે ઘેરે હોય ના હોય હે એને કોણ જવાબદારી રહી? સરકાર પાસે તમારી શું માંગ આ છે? સરકાર પાસે અમારા નિશા જોઈએ, આ વ્યવસ્થિત રીતે બેન જોઈએ, સાહેબ જોઈએ તો જોઈએ ને ત્રીજા ધોરણના ચોથા ધોરણના પાસમાં હે તો અહીંયા આવતા નથી તો શું? ગાંધીનગર મતક્ષેત્રના સૌ મતદાતાઓનો મારી પાર્ટી પર અને વ્યક્તિગત રૂપ સે ઉમેદવાર તરીકે મારી પર ભરોસો કરવા માટે હું હંમેશા ગાંધીનગરની જનતાનો ઋણી રહીશ અને પૂરા 5 વર્ષ સુધી આગળના ગાંધીનગરના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય, વિકાસ થાય અને ગાંધીનગર સૌથી વિકસિત સંસદીય મતક્ષેત્ર બને એ માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ. ભાઈઓ બહેનો, આજે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2020ની જે શિક્ષા નીતિ અમલમાં લાયા એની સ્માર્ટ સ્કૂલની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે 36 કરોડ રૂપિયાના ખર્ચે 30 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ આજે અહીંયા થયું છે. ગાંઠલોડિયા વિધાનસભામાં 9 સ્માર્ટ સ્કૂલ, વેજલપુર વિધાનસભામાં 10 સ્માર્ટ સ્કૂલ, નાણપુરામાં 4 અને સાબરમતીમાં 7 સ્માર્ટ સ્કૂલનું આજે લોકાર્પણ થયું છે. આજની 30 સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણથી જ 30,000થી વધુ બાળકોને નવી શિક્ષા નીતિનો ફાયદો સીધો મળવાનો છે અને એમના જીવનની અંદર શિક્ષાનો ઉજાસ થશે. ગાંધીનગર મતક્ષેત્રમાં 69માંથી 59 સ્કૂલ સ્માર્ટ સ્કૂલ બની ગઈ. જાન્યુઆરી મહિનામાં હું અહીં આવ્યો તો બોડકદેવમાં એક કાર્યક્રમમાં મેં મંચ પર ધર્મેન્દ્રભાઈ અમારા સંગઠન તરફથી એએમસી નું કામ જોયે છે, મેયર સાહેબ પણ હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા. મેં એ વખતે અપીલ કરી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનને કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની બધી સ્કૂલો સ્માર્ટ સ્કૂલ થાય અને આજે હું હૃદયપૂર્વક કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડનો ધન્યવાદ કરું છું કે લગભગ બધી સ્કૂલો આજે સ્માર્ટ સ્કૂલ બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે. જે 10 સ્કૂલો બચી છે એને પણ હું ગાંધીનગર મતક્ષેત્રની જનતાને વિશ્વાસ આપું છું કે ખૂબ જલ્દી 10 સ્કૂલ પણ સ્માર્ટ સ્કૂલમાં કન્વર્ટ થશે. 449 મ્યુનિસિપલ સ્કૂલો અને લગભગ 1,70,000 બાળકો એમના જીવનની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ કરે છે. મિત્રો, હું હમણાં જ 2 સ્કૂલની વિઝિટ કરીને આવ્યો છું. લગભગ આ 30 સ્કૂલ જે આજે સ્માર્ટ સ્કૂલ થઈ એના વિદ્યાર્થીઓ જોડે સંવાદ પણ કર્યો અને ખરેખર મને આનંદ થાય કે અમે લોકો જ્યારે ભણતા ત્યાં ત્યારે 9મા 10મામાં જે બાયોલોજી અને ફિઝિક્સનો કોર્સ હતો એ 6ઠા 7માના છોકરાઓએ વિશ્વાસ સાથે કડકડાટ બતાવીને ખરેખર અચંબામાં નાખી દેવાનું કામ કર્યું છે. ખૂબ નીચા સ્તરના, આવકની દૃષ્ટિથી નીચા સ્તરના મધ્યમ વર્ગ અને ગરીબ બાળકોએ આજે પ્રગતિ એમના જીવનમાં મેં જોઈ છે એ ખરેખર સંતોષજનક છે.